બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 75 અને શ્લોક નંબર 76નો અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ 75માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. તદનુ પ્રણમેદ ભક્તાનાદરાન્નમ્ર ભાવતઃ. ફરીવાર. તદનુ પ્રણમેદ ભક્તાનાદરાન્નમ્ર ભાવતઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. તદનુ પ્રણમેદ ભક્તાન આદરાન્નમ્ર ભાવતઃ. છેલ્લો શબ્દ છે આદરાન્નમ્ર ભાવતઃ. એમાં 3 શબ્દ છૂટા છૂટા છે. આદરાત, નમ્ર, ભાવતઃ, એટલે કે આદર અને નમ્ર ભાવથી. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. તદનુ પ્રણમેદ ભક્તાનાદરાન્નમ્ર ભાવતઃ. ફરીવાર. તદનુ પ્રણમેદ ભક્તાનાદરાન્નમ્ર ભાવતઃ. હવે આ શ્લોકની બીજી કડી જોઈએ. સૌ પ્રથમ તેનું હું ગાન કરીશ. એવં પૂજામ સમાપ્યૈવ કુર્યાત સ્વવ્યાવહારિકમ. ફરીવાર. એવં પૂજામ સમાપ્યૈવ કુર્યાત સ્વવ્યાવહારિકમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. એવં પૂજામ સમાપ્યૈવ કુર્યાત સ્વવ્યાવહારિકમ. વચ્ચેનો શબ્દ છે સમાપ્યૈવ. તેમાં 2 શબ્દ સમાયેલા છે. સમાપ્ય એવ એટલે કે પૂરું કરીને. છેલ્લો શબ્દ છે સ્વવ્યાવહારિકમ. 2 શબ્દ છે. સ્વવ્યાવહારિકમ કહેતા કે પોતાના વ્યવહારનું કાર્ય. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. એવં પૂજામ સમાપ્યૈવ કુર્યાત સ્વવ્યાવહારિકમ. ફરીવાર. એવં પૂજામ સમાપ્યૈવ કુર્યાત સ્વવ્યાવહારિકમ. હવે આખા શ્લોકનું 2 વાર સમૂહમાં ગાન કરીએ. તદનુ પ્રણમેદ ભક્તાનાદરાન્નમ્ર ભાવતઃ. એવં પૂજામ સમાપ્યૈવ કુર્યાત સ્વવ્યાવહારિકમ. ફરીવાર. તદનુ પ્રણમેદ ભક્તાનાદરાન્નમ્ર ભાવતઃ. એવં પૂજામ સમાપ્યૈવ કુર્યાત સ્વવ્યાવહારિકમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ત્યારબાદ આદર અને નમ્ર ભાવે ભક્તોને પ્રણામ કરવા, આ રીતે પૂજા કરીને પછી જ પોતાના વ્યવહારનું કાર્ય કરવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 75નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે જઈએ શ્લોક નંબર 76 પર. 76માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ભોજ્યમ નૈવ ન પેયમ વા વિના પૂજામ જલાદિકમ. ફરીવાર. ભોજ્યમ નૈવ ન પેયમ વા વિના પૂજામ જલાદિકમ. આખી કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. ભોજ્યમ નૈવ ન પેયમ વા વિના પૂજામ જલાદિકમ. પહેલો શબ્દ છે ભોજ્યમ કહેતા કે જમવું. છેલ્લો શબ્દ છે જલાદિકમ કહેતા કે જલ. આદિકમ એવા 2 શબ્દો સમાયેલા છે. પાણી. તો આખી કડી 2 વખત સમૂહમાં ગાઈએ. ભોજ્યમ નૈવ ન પેયમ વા વિના પૂજામ જલાદિકમ. ફરીવાર. ભોજ્યમ નૈવ ન પેયમ વા વિના પૂજામ જલાદિકમ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરું છું. પ્રવાસગમને ચાપી પૂજામ નૈવ પરિત્યજેત. ફરીવાર.
પ્રવાસગમને ચાપી પૂજામ નૈવ પરિત્યજેત. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. પ્રવાસગમને ચાપી પૂજામ નૈવ પરિત્યજેત. પહેલો શબ્દ છે પ્રવાસગમને, તેમાં બે શબ્દો સમાયેલા છે. પ્રવાસ ગમને સમજાય તેવું છે, એટલે કે પ્રવાસે ગયા હોઈએ ત્યારે. છેલ્લો શબ્દ છે નૈવ પરિત્યજેત, એટલે કે ન એવ પરિત્યજેત, ત્યાગ કરવો નહીં. તો બાળ મિત્રો, આ કડીને બે વાર સમૂહમાં ગાન કરીએ. પ્રવાસગમને ચાપી પૂજામ નૈવ પરિત્યજેત. ફરીવાર. પ્રવાસગમને ચાપી પૂજામ નૈવ પરિત્યજેત. હવે આખા શ્લોકનું સમૂહમાં બે વાર ગાન કરીશું. ભોજ્યમ નૈવ ન પેયમ વા વિના પૂજામ જલાદિકમ. પ્રવાસગમને ચાપી પૂજામ નૈવ પરિત્યજેત. ફરીવાર. ભોજ્યમ નૈવ ન પેયમ વા વિના પૂજામ જલાદિકમ. પ્રવાસગમને ચાપી પૂજામ નૈવ પરિત્યજેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પૂજા કર્યા વિના જમવું નહીં ને પાણી વગેરે પણ પીવું નહીં. પ્રવાસે ગયા હોઈએ તો પણ પૂજાનો ત્યાગ ન કરવો. બાળમિત્રો, શ્લોક નંબર 75 અને 76 તેનું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.